નમસ્કાર, હું છું આપનો દોસ્ત ગની પટેલ. મિત્રો, એરંડાનો પાક આપણા માટે ખૂબ જ અગત્યનો પાક છે. રોકડીયો પાક છે, તેલીબિયા પાક છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે લગભગ ગુજરાતના દરેક વિસ્તારમાં એરંડાના પાકમાં સુકારો ખૂબ જ આવે છે. મિત્રો, આ સુકારો છે એ જમીનજન્ય રોગ છે અને એમાં ફ્યુઝેરિયમ નામની ફૂગ આવે છે. મિત્રો, આ ફૂગ જમીનમાં રહી અને આપણા દિવેલાના જે છોડ હોય એના મૂળમાં લાગે છે અને એ મૂળને સૂકવી નાખે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે એરંડાનો પાક મૂળ વાટે જે ખોરાક બનાવતો હોય એને ત્યાં રોકી રાખે છે. એના કારણે આપણો છોડ સુકાઈ જાય છે. મિત્રો, એરંડાના પાકમાં સુકારાના નિયંત્રણ માટે આપણે એરંડાનું જ્યારે વાવેતર કરીએ ત્યારે જ્યારે સારો વરસાદ થાય ત્યારે 1 વીઘામાં 250 ગ્રામ મોનિટર અને 1 વીઘામાં 500 ગ્રામ સુડોમોનસ નામની જે દવા આવે છે, સુડોઝોન નામથી બજારમાં મળે છે, એ દવા પાણી સાથે ટપક પિયત પદ્ધતિમાં અથવા તો સેન્દ્રીય પદાર્થ સાથે મિક્સ કરી જમીનમાં આપી અને આપણે આ રોગનું નિયંત્રણ કરી શકાય છે. હા મિત્રો, જો આપણો પાક ઉગી ગયો હોય, આપણે મોનિટર અને સુડોઝોન આપવું ચૂકી ગયા હોય, તો જ્યારે સુકારો ચાલુ થાય ત્યારે તરત જ આપણે એક પંપની અંદર 25 ગ્રામ મેટાલેક્ઝિલ મેન્કોજેબ ઉમેરી અને નોઝલ કાઢી થડે થડે ડ્રેન્ચિંગ આપવાથી આ રોગનું નિયંત્રણ કરી શકીએ છીએ.